આજે આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર એકવચન અને બહુવચન સમજવાના છીએ. તો એકવચનને આપણે સિંગ્યુલર તરીકે ઓળખીએ છીએ અને બહુવચનને પ્લુરલ તરીકે ઓળખીએ છીએ. જેમાં કેટલાક નિયમો છે. દાખલા તરીકે નિયમ નંબર 1, તો આર્ટિકલ એ કે એન એકવચનની પહેલાં જ મુકાય છે. કોઈ પણ શબ્દની આગળ એ કે એન આર્ટિકલ આપેલો હોય તો આપણે સમજી લેવાનું કે તે નામ એકવચનમાં જ છે, બહુવચનમાં નથી. તો દાખલા તરીકે એવા શબ્દો કહેવાય કે એન એક, ઈ ડબલ જી, અ બુક, a tree, an elephant. તો આ શબ્દોની આગળ એ કે એન આર્ટિકલ મૂકેલો હોય તો એને આપણે બહુવચન સમજવાનું નથી. બહુવચનમાં એ કે એન આર્ટિકલ આવશે નહીં. દાખલા તરીકે એક્સ, ઈ ડબલ જી એસ, અહીંયા પાછળ એસ લાગેલો છે તો તેની આગળ એ કે એન આર્ટિકલ મુકાશે નહીં. બુક્સ, તો અહીંયા પણ એસ લાગેલો છે. TREES, ટ્રીઝ, તો એને પણ એક એન આર્ટિકલ લાગશે નહીં. ELEPHANTS, એલિફન્ટ્સ, તો એને પણ એસ આર્ટિકલ લાગેલો છે. તો જેની પાછળ એસ કે ES લાગેલો હોય તો તેની આગળ આર્ટિકલ એક એને આવશે નહીં. નિયમ નંબર 3, સામાન્ય રીતે એસ જોડવાથી બહુવચન થાય છે. એવા કેટલાક શબ્દો છે કે જેને ફક્ત આપણે એસ લગાડવાથી એ શબ્દોનું બહુવચન કરી શકાય છે. દાખલા તરીકે અ બર્ડ, તો બર્ડનું બર્ડ્સ થશે. અ ડે, તો ડેનું DAYS, અહીંયા ફક્ત એસ લગાડવાથી બહુવચન થાય છે. 4, શબ્દોના છેડે O, CH, HS, S, SS કે X હોય તો ES લગાડવાથી બહુવચન થાય છે. દાખલા તરીકે અહીંયા અ પોટેટો, તો એની પાછળ એસ લગાડેલો છે તો આપણે એવા શબ્દોની પાછળ ES લગાડવું પડશે. ES લગાડવાથી બહુવચન થાય છે. અ વોચ, WATCH, અહીંયા પાછળના જે બે અક્ષરો CS છે એટલે કે એને ES લગાડવાથી એનું બહુવચન થાય છે. વોચિસ, વોચનું વોચિસ થશે. અ બ્રશ, BRUSS, બ્રશનું બહુવચન થશે BRUHSES, તો આને ES લગાડવાથી બહુવચન થાય છે જેની પાછળ HS આવેલો છે. અ બસ, બસનું થશે BUSES, અહીંયા ES લાગશે, પાછળ એસ આવેલો છે. અ ક્લાસ, CLASS, જેની પાછળ ડબલ એસ લાગેલો છે તો ક્લાસનું થશે ક્લાસીસ. અ ફોક્સ, તો ફોક્સમાં પાછળનો જે અક્ષર છે એ એક્સ છે તો આવા શબ્દોની પાછળ ES લગાડવાથી બહુવચન થશે તો ફોક્સીસ થશે. વ્યંજન પ્લસ વાય હોય તો વાયની જગ્યાએ IES મૂકવાથી બહુવચન થાય છે. તો કોઈ પણ શબ્દ આપેલો હોય એનો છેલ્લો અક્ષર વાય હોય અને વાયની પહેલાં વ્યંજન હોય તો વાયનો લોપ કરી અને વાયની જગ્યાએ તમે IS મૂકી દેશો તો એનું બહુવચન થઈ જાય. દાખલા તરીકે અ બેબી, તો બેબીનું બહુવચન થશે બેબીઝ, BABIES. અ ફેરી, ફેરી એટલે કે પરી, તો અહીંયા પાછળનો અક્ષર વાય છે અને વાયની પહેલાં શું છે મિત્રો તો વ્યંજન છે તો ફેરીનું થશે FAIRIES, ફેરીઝ, એટલે કે અહીંયા વાયનો લોપ થાય છે અને વાયની લોપ કરી અને વાયની જગ્યાએ આપણે IS મૂકીએ છીએ. હવે દાખલા તરીકે કોઈ શબ્દની પાછળ સ્વર પ્લસ વાય હોય તો ફક્ત એસ જોડવાથી બહુવચન થાય છે. અહીંયા એસ કાઢવાનો નથી પરંતુ તમારે એસની જગ્યાએ વાયની પાછળ એસ લગાડવાનો છે. તો દાખલા તરીકે અ મંકી, તો મંકીનું થશે મંકીઝ, MONKEYS. અહીંયા ફક્ત એસ લગાડવાથી બહુવચન થાય છે. છેલ્લો અક્ષર વાય છે, વાયની પહેલાં સ્વર છે તો આવા શબ્દોનું બહુવચન કરતાં મંકીનું મંકી થશે એટલે કે ફક્ત એસ જોડવાનું રહેશે. અહીંયા તમારે છેલ્લો અક્ષર વાય કાઢવાની કોઈ જરૂર નથી. બોય, બોયનું બહુવચન થશે બોયઝ. અહીંયા પણ સ્વર પ્લસ વાય છે તો ફક્ત એસ લગાડવાથી બહુવચન થશે. હવે કેટલાક શબ્દો એવા છે કે જેની પાછળ એફ કે એફઈ હોય તો એફ કે એફઈની જગ્યાએ આપણે VES મૂકવાનું છે એટલે કે એફ કે એફઈની કાઢી નાખવાનું છે. દાખલા તરીકે વાઇફ, તો વાઇફનું થશે WIVES, વાઇવ્સ. અહીંયા એફઈનો આપણે લોપ કરવાનો છે અને એની જગ્યાએ VES મૂકવાથી તેનું બહુવચન થશે. લીફ,
અહીંયા એફ છે તો એફનો આપણે લોપ કરી અને એનું બહુવચન કરવાનું છે. તો LEAVES લીવ્સ થશે. અહીંયા VES મૂકવાથી એનું બહુવચન થાય છે. હવે કેટલાક શબ્દો એવા છે કે જે અનિયમિત છે. અનિયમિત તો એના બહુવચનના રૂપો છે. તો એવા શબ્દ થાય કે અ મેન, તો મેનનું બહુવચન થશે મીન. અ વુમન, વુમનનું બહુવચન થશે વુમેન. અ ફૂટ, ફૂટનું બહુવચન થશે ફીટ. અ ચાઇલ્ડ, ચાઇલ્ડનું બહુવચન થશે ચિલ્ડ્રન. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ઇંગ્લિશ ગ્રામરમાં એકવચન અને બહુવચન આપણે સમજ્યા. આની PDF તમારે જોઈતી હશે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એની PDF લિંક પણ મળી જશે. તો હવે પછી આપણે ઇંગ્લિશનું આગળ ગ્રામર શીખીશું. તો તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. લાઈક કરો અને શેર કરો.